પરિવારની મંજૂરી પછી પણ સમાજની મંજૂરી જોઈએ અને જો સમાજની મંજૂરી ન હોય તો પ્રેમ કરનાર યુવક યુવતીને ધમકીઓ, બહિષ્કાર અથવા ક્યારેક જીવનના ખતરા સુધીની પરિસ્થિતિ સર્જાય. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્ન લઈને આવો માહોલ બનતો જઈ રહ્યો છે. પરંતુ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે કે શું આ સમગ્ર વાતાવરણને ક્યાંક રાજકીય નેતાઓએ પણ પ્રોત્સાહન આપ્યું છે? કારણ કે પ્રેમ લગ્નના વિરોધમાં રેલીઓ કરનાર અને કાયદામાં ફેરફારની માંગ કરનાર નેતાઓ હવે સોશિયલ મીડિયામાં વિપરીત પ્રકારની પોસ્ટ કરતા જોવા મળી રહ્યા છે. તો આખરે આ બેમુખી રાજકારણ કોણ રમી રહ્યું છે અને શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્નને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. કેટલાક કિસ્સાઓમાં એક સમાજના યુવક અને અન્ય સમાજની યુવતી વચ્ચેના સંબંધને લઈને સમાજો વચ્ચે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. યુવતીઓની પસંદગી સામે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા અને આ મુદ્દાઓ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. આ દરમિયાન ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવે, આરતી સંઘાણી અને કિંજલ દેસાઈ જેવા કેટલાક કિસ્સાઓ પણ ચર્ચામાં આવ્યા હતા, જેમાં યુવતીઓની પસંદગી અને લગ્ન અંગે સમાજમાં વિરોધ જોવા મળ્યો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ મુદ્દે મેદાને આવ્યા હતા. ઓગસ્ટ 2025માં મહેસાણા ખાતે પ્રેમ લગ્ન સંબંધિત કાયદામાં સુધારા માટે એક મોટી રેલી યોજવામાં આવી હતી અને આ મુદ્દે મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો. તે સમયે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દીકરીઓને લઈને કેટલીક ગંભીર ઘટનાઓ બની રહી છે અને સમાજમાં ચર્ચા થવી જરૂરી છે. તેમણે કહ્યું હતું કે લોકોના સૂચનોને ધ્યાનમાં લઈને દીકરીઓના હિત માટે કંઈ કરવું જોઈએ. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા વિધાનસભામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ ગુજરાત સરકારે લગ્ન નોંધણી અંગે કેટલાક નવા નિયમોની જાહેરાત કરી છે. પરંતુ તાજેતરમાં રબારી સમાજની એક યુવતી ચૌધરી સમાજના યુવક સાથે ભાગને લગ્ન કરવા જતા સમગ્ર રાજ્યમાં ફરી વિવાદ સર્જાયો હતો. રબારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો અને યુવતીને પાછી લાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આખરે તે યુવતીને પરત લાવવામાં આવી અને બાદમાં યુવતીએ પોતાની ભૂલ સ્વીકારતો વિડીયો પણ જાહેર કર્યો. આ સમગ્ર ઘટનાએ ફરી પ્રેમ લગ્નના મુદ્દે સમાજમાં ભારે ચર્ચા ઊભી કરી છે. આ દરમિયાન 14 માર્ચે ગોપાલ ઇટાલિયાએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે પ્રેમ લગ્નના મામલે સમાજમાં માત્ર 2 જ નિયમ છે. જો દીકરો ભાગીને લગ્ન કરે તો સમાજના નિયમો માનવાના નહીં અને જો દીકરી ભાગીને લગ્ન કરે તો સરકારના નિયમો પણ માનવાના નહીં. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પહેલા પ્રેમ લગ્નના મુદ્દે રેલીઓ અને માંગણીઓ કરવામાં આવી હતી અને હવે આવી પોસ્ટ કેમ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં કેટલાક યુઝર્સે સીધા ગોપાલ ઇટાલિયાને ટેગ કરીને સવાલ પૂછ્યો છે. ડૉક્ટર નરેશ મૌર્ય નામના યુઝર્સે લખ્યું છે કે જો કોઈ સમાજ દીકરીને પાછી લાવે, તેને નુકસાન પહોંચાડે અથવા તેને દુઃખી થાય તો સૌથી મોટી જવાબદાર તે લોકો હશે જેમણે પહેલા બંધારણ વિરુદ્ધ માંગણી કરી હતી. બીજી તરફ નિતેશ મોરડિયા નામના યુઝર્સે લખ્યું છે કે ગોપાલ ઇટાલિયા પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે. શું તેઓ પ્રેમ લગ્નના સમર્થક છે કે વિરોધી? હવે આ ટિપ્પણીઓ પછી સોશિયલ મીડિયામાં ચર્ચા વધુ તેજ બની ગઈ છે. આ સમગ્ર મુદ્દો હવે માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે કેટલાક લોકો કહી રહ્યા છે કે ચૂંટણીના સમયમાં આવા મુદ્દાઓ પર આડકતરી પોસ્ટ કરવી અને ચોક્કસ સમાજનું નામ લીધા વિના વાત કરવી શું વોટ બેંકની રાજનીતિ નથી? બીજી તરફ રબારી સમાજના વિવાદ બાદ પાટીદાર સમાજ તરફથી પણ એવો કેસ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની એક દીકરી રબારી સમાજના યુવક સાથે ભાગી ગઈ હતી અને તેની ઘર વાપસી પણ કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે સવાલ એ છે કે શું નેતાઓએ આવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનું સ્પષ્ટ સ્ટેન્ડ ન રાખવું જોઈએ? શું પહેલા જે વાતનું સમર્થન કરવામાં આવ્યું હતું તેની સામે હવે અલગ પ્રકારની પોસ્ટ કરવી યોગ્ય ગણાય? અને શું આ સમગ્ર મુદ્દો માત્ર રાજકીય ફાયદા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે? હવે જોવાનું રહેશે કે આ મામલે ગોપાલ ઇટાલિયા શું સ્પષ્ટતા આપે છે અને આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.